હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારો અમારા ફર્સ્ટ વ્લોગમાં. ને આજે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ આપણી ગૌશાળાની ગાયોથી. તો ચાલો જોઈએ કે આપણી ગાયો શું કરે છે. તો આપણે પહોંચી ગયા હતા વાડામાં, તો જોયું તો બધી ગાયો મસ્ત આરામ ફરમાવી રહી હતી. ત્યાર પછી આપણે વાત કરીએ વાછડા વિભાગમાંની. તો વાછડા વિભાગમાં અત્યારે સફાઈનું કામ ચાલી રહ્યું હતું ને બધા વાછડાઓ સફાઈના કારણે એકાબીજા આડાઅવડા થઈ ગયા છે. ને ત્યાર પછી આપણે ખેતરમાં પહોંચી ગયા હતા, તો જોયું તો મસ્ત ગાયો માટે લીલો ઘાસચારો વાવેલો છે. ને બીજી બાજુ ગૌશાળામાં થોડું ઘણું કામકાજ પણ ચાલે છે. બપોરનો સમય થઈ ગયો હતો ને વરસાદનું કામ પણ ચાલુ થઈ ગયું હતું. એના કારણે ગાયોને મસ્ત મજા આવી ગઈ હતી રમવાની. ને વરસાદ વધુ આવવાના કારણે બધી ગાયો એકાએક પછી અંદર આવવાનું ચાલુ થઈ ગયું હતું. બપોરનો સમય થઈ ગયો છે એટલે બપોરનો ઘાસચારો અપાઈ ગયો છે. ને ત્યારબાદ હવે આપણે મળીએ સાંજના સમયે. તો સાંજના 5:30 જેવું થઈ ગયું છે. આપણે પાછા આવી ગયા છીએ આપણે ગૌશાળાએ. ને ખોળ મિક્સ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ને બધાને એક જ સાથે ખોળ અપાઈ જશે અને ત્યારબાદ દોવાનું કામકાજ ચાલુ થશે. તો હવે આપણે બધી ગાયોને એકસાથે ખોળ આપી દીધો છે ને ત્યારબાદ ગાયોનું દૂધ દોવાનું કામકાજ ચાલુ થશે. ને એકાએક જોઈ શકો છો બધી ગાયો મસ્ત એકસાથે ખાણનો આનંદ લઈ રહી છે. ત્યારબાદ આપણે વાત કરશું કે આ વાછડો છે કે કઈ રીતે એની માને ગોતે છે એ જોઈએ આપણે. તો એની જાતે જ એની માને ગોતી છે, જોવો છો તમે લોકો. આ ગોતી લીધું છે એને એની માને. તો એમાં પણ એટલી સમજણ શક્તિ છે કે કઈ રીતે એને ગોઈતી એને. તો આવી જ રીતે બધું કામકાજ ચાલુ થઈ ગયું છે અને ઓલમોસ્ટ દૂધ બધું દોવાઈ ગયું છે ને ગાયો બધું પૂરું થઈ ગયું છે દોવાનું કામકાજ. હવે દૂધના કેન પણ ભરાઈ ગયા છે. ત્યારબાદ આપણે પાછા વાડામાં આવી ગયા હતા કે ગાયો સાથે થોડીક આપણે મસ્તી કરી લે. તો જો કે આ ગાયને હું જેમ બોલાવું છું એમ મસ્ત એને મજા આવે છે, માથે હાથ ફેરવું છું ને એવું. તો બસ આ રીતે આનંદ લીધો છે આપણે આજનો આખો દિવસ. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ન જોયો હોય તો પૂરેપૂરો જોજો અને ત્યારબાદ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.